આપણા શાસ્ત્રો આટલી ચાવીઓ આપે છે, હવે આટલા રસ્તા આપતા હોય ને જો આપણને ચાલતા ન આવડે, એમાં શાસ્ત્રોનો શું દોષ? દોષ ખરા કઈ? અદ્ભુત પ્રશ્નનો સંવાદ કર્યો છે. સૃષ્ટિ વિષયક પ્રશ્ન બધા પૂછ્યા છે. વિરાટ સ્વરૂપનું સર્જન કેવી રીતે થયું એની બધી વાત કરી છે. બ્રહ્માજીની ઉત્પત્તિ, ભગવાનની બ્રહ્માની સ્તુતિ અને 10 પ્રકારની સૃષ્ટિની અને કાલની રચનાની અહીંયા ચર્ચા કરી છે. સૃષ્ટિનો વિસ્તાર કેવી રીતે થયો તે અહીંયા કહે છે. પ્રથમ સૃષ્ટિ અવિદ્યાની સૃષ્ટિ થઈ છે. પહેલા કોણ પ્રગટ થયું? અવિદ્યા. બ્રહ્માજીને કહે છે ભગવાન કે તમારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની છે. બ્રહ્માજીને કહે છે તમારે સૃષ્ટિનું વર્ધન તમારે કરવાનું છે. બ્રહ્માજી કહે હું સૃષ્ટિનું વર્ધન તો કરું, પરંતુ એક કામ કરો, મને 3 વરદાન આપો. કેટલા વરદાન? અદ્ભુત વરદાન માંગ્યા છે બ્રહ્માજી. પ્રથમ વરદાન માંગ્યું છે. બ્રહ્માજીને કહે છે હું આ સૃષ્ટિની ઉત્પત્તિ કરું, હે પ્રભુ મારી બુદ્ધિ નહીં, તમારી બુદ્ધિ પ્રમાણે. શું કીધું? મારી બુદ્ધિ પ્રમાણે સર્જન ન કરું, પ્રભુ તમારી બુદ્ધિ પ્રમાણે સર્જન કરું. પ્રભુ આ સૃષ્ટિનું હું સર્જન કરું, પણ આ સર્જન કર્યાનો મને અહંકાર ન થાય કે આ મેં કર્યું. વિચાર કરો. અને ત્રીજું વરદાન માગે છે પ્રભુ આ સૃષ્ટિનું વર્ધન કરતા 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 હું તમને ભૂલી ન જાઉં. આ 3 વરદાન આપો. કેવા અદ્ભુત વરદાન માંગ્યા છે. ઓલવેઝ આપણે અહંકારની અંદર જીવીએ છીએ. આપણે કંઈ પણ કરીએ તો એનો આપણને અહંકાર થાય છે. એ જ આપણા પતનનું કારણ બને છે સાહેબ. આપણાથી જે પણ સારું થાય આપણને નહીં, ઈશ્વરને યશ આપો, કારણ કે એના કારણે થાય છે. આપણો કોઈ એમાં રોલ ન હોય. આપણે તો ખાલી કઠપુતલી હઈએ. કુંતા કહે છે ને આપણે કઠપુતલી છે. આપણાથી કંઈ પણ સારું થાય. આ સારું વગાડે છે, આ સારું ગાય છે, પેલા સારું વગાડે છે, આ સારું વિડીયો ઉતારે છે, આ કંઈક સારું સેટિંગ કરી શકે છે, કંઈ પણ સારું થાય છે. યશ ઈશ્વરને આપો, એના દ્વારા થાય છે. આપણા દ્વારા કશું ન થાય. અને જો આપણે અહંકાર કર્યો કે આપણે આટલું સારું કર્યું, એ પતનનો માર્ગ ચાલુ થઈ ગયો. ઈશ્વરને યશ આપો. સૃષ્ટિનો વિસ્તાર કર્યો છે. પ્રથમ અવિદ્યાની રચના કરી. બીજા નંબરની સૃષ્ટિ સનત કુમારોની સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. સનત કુમારોને કહે કે તમે સૃષ્ટિનું વર્ધન કરો. સનત કુમારો કે નહીં, અમારે તો ભગવાનને ભજવા છે, અમારે સંસારમાં પડવું. નીકળી ગયા. હરિશરણમ 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 મે વહી જરાયુષ્માન નબાદતે. જન્મ્યા ત્યારે જેટલા હતા એટલા જ સનત કુમારો હજી એટલા ને એટલા જ છે. એ ઘરડા થતા કેમ? હરિશરણમ 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 આટલો જપ કર્યા કરે છે. જે જીવ આટલો જપ કરે એને જરા નથી આવતી, જરા એટલે ઘડપણ નથી આવતું, અને એનું આયુષ્ય પણ ઓછું થતું